રાપર નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે 46.54 કરોડના કામો હાથ ધરવામાં આવશે। વાગડ એટલે એક સમયનું સમૃદ્ધ પાંડવ યુગની વિરાટ નગર તરીકે ઓળખાતો રાપર તાલુકો છે। રાપર તાલુકામાં અનેક પૌરાણિક અવશેષો મળી રહ્યા છે। આવા આ વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર પણ પૌરાણિક મહત્વ ધરાવે છે। આ નગર અંદાજ પ્રમાણે 5000 વર્ષ અગાઉનું હોય તેવા અવશેષો મળે છે। ત્યારે આ નગર કચ્છના રાની પ્રથમ રાજધાની હતી। એ મુજબ આ નગર વર્તમાન સમયમાં જોવામાં આવે તો 1400 વર્ષના સમયનું છે। આવા આ નગરના વિકાસ માટે ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું આયોજન કરવામાં આવ્યું છે। જે અંગે માહિતી આપતા નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે તથા ચીફ ઓફિસર તરુણદાન ગઢવીએ જણાવ્યું હતું કે હાલ 42,000થી વધુ વસ્તી ધરાવતા આ નગરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ કાર્યો માટે 46.54 કરોડની ગ્રાન્ટ સાંસદ, ધારાસભ્ય તથા શહેરી વિકાસ યોજના હેઠળ ફાળવવામાં આવી છે। જેમાં શહેરના આંડવાડા તળાવ અને નગાસર તળાવના વિકાસ માટે વોકવે પથ તથા સુશોભન કામગીરી કરવામાં આવશે। શહેરના જાહેર પથ પર તથા સરકારી દિવાલ પર કચ્છિયતને ઉજાગર કરતી પેન્ટિંગ, પાવર હાઉસથી સુખડધાર સુધી ગૌરવ પથ, જાહેર સ્થળો તથા માર્ગ પર બેસવા માટે બેન્ચો, રાપર સીન તળમાં પીવાના પાણી તથા બ્લોક રોડ પાણીની પાઇપલાઇન, રોડ લાઇટ, ટાંકા સહિતની કામગીરી, રાપર શહેરની વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે આરઓ ફિલ્ટર પ્લાન્ટ, શહેરમાં કચરો સાફ કરવા માટે કોન્ટ્રાક્ટ બેઝ તથા સૂકો અને લીલો કચરો એકઠો કરી જેમાંથી પ્લાસ્ટિક તથા અન્ય અલગ કરી વેચાણ માટે મૂકવામાં આવશે। નવું ગટર લાઇન નાખવાની યોજના, સુવઈથી રાપર સુધી પાઇપલાઇન નાખવાની યોજનાની કામગીરી, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, ઉપપ્રમુખ બબીબેન સોલંકી, કારોબારી ચેરમેન વિકાસ શાહ, શાસક પક્ષના નેતા મહાવીરસિંહ જાડેજા, દંડક હસુમતીબેન સોની, નગરપાલિકાના કર્મચારી મંડળના પ્રમુખ હકુમતસિંહ સોઢા, મહેશ સુથાર, આશિષ ગૌસ્વામી, દિવ્યરાજસિંહ જાડેજા વગેરે આ તમામ કામગીરી માટે તજવીજ હાથ ધરી છે અને ટૂંકમાં આ તમામ કામગીરી શરૂ કરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। જે અત્યારે નીકળી પડ્યું છે તે સૂત્ર સાર્થક કરવા માટે નગરપાલિકા તેમજ આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી દ્વારા સૌ પ્રથમ તો પીવાના પાણીની સમસ્યા ના રહે તે માટે 25 કરોડના સુવઈ ડેમની યોજના જે મંજૂરી લેવાલી છે ટૂંક સમયમાં મંજૂર થઈને આવી જશે। તેમજ સફાઈ માટે ગટરની યોજના જે 14 કરોડની મંજૂર થઈ ગઈ છે, વર્ક ઓર્ડર અપાઈ ગયું છે અને ટૂંક સમયમાં જેનું કામ પણ શરૂ થવા જઈ રહ્યું છે। તેમજ સફાઈ માટે વિવિધ આપણા પાસે 35થી વધુ વાહનો છે, જેમાં કહીએ 10 ડોર ટુ ડોર છે, 12 ટ્રેક્ટર છે, ઇમરજન્સી માટે જેસીબી છે, ગટરની સફાઈ માટે જેટિંગ મશીન છે, સ્લજ મશીન છે, તેમજ રખડતા ઢોરો પકડવા માટેનું એક સ્પેશિયલ આધુનિક પાંજરું પણ બનાવેલું આવેલું છે। જે રખડતા ઢોરોનો પ્રશ્ન છે તેની કામગીરી શરૂમાં જ છે અને પાંજરાપોળોને પણ આપી છે। તેમજ એક આપણે જે નગાસર તળાવની બાજુમાં આશ્રમની બાજુમાં એક જે નગરપાલિકાનો પ્લોટ પડેલો છે ત્યાં ટૂંક સમયમાં નગરપાલિકા દ્વારા સંચાલિત એક ગૌશાળા પણ તૈયાર કરશું અને તેમજ જે નજીકની નંદીશાળીઓ છે ત્યાં આખલાઓને પકડી અને ત્યાં મોકલવામાં આવશે। અને તેમજ સફાઈની વાત કરીએ તો રાપર શહેરના મુખ્ય રસ્તાઓનો કોન્ટ્રાક્ટ બેઝ કરી દીધું છે, જેનું ટેન્ડર પણ ટૂંક સમયમાં થશે, જેથી શહેરના મુખ્ય રસ્તાઓ છે એ કોન્ટ્રાક્ટર દ્વારા અને નિયમિત દિવસમાં 2 થી 3 વખત સફાઈ રહે અને આપણું શહેર સ્વચ્છ અને સુંદર રહે। પાવર હાઉસથી કરીને સુખતધાર જે ધોરાવીરાને જોડતો રોડ છે ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ નીકળતા હોય છે, તે માટે પાવર હાઉસથી કરીને સુખતધાર સુધીમાં આપણે ગૌરવપથ તૈયાર કરી રહ્યા છીએ। જેમાં અત્યારે જે પાતચિત્રોનું કામ ચાલુ છે કે કચ્છિયત જે પાતચિત્રો કહીએ આપણે તે પૂરા થઈ ગયા છે। તેમજ એમાં એડિટેડ લાઇટિંગ આવશે, નવા ડિવાઈડર આવશે અને સલારી નાકાથી સુખતધાર સુધી જ્યાં ટ્રાફિકની સમસ્યા ક્યાંક ને ક્યાંક રહેતી હોય છે ત્યાં રોડ વાઇડનિંગ કરી થોડા દબાણો હટાવીને ટ્રાફિક પણ દૂર કરવામાં આવશે, જેથી કરીને પ્રવાસીઓ આવતા હોય તેમજ શહેરીજનોને ટ્રાફિકની સમસ્યા ન રહે। બગીચામાં વાત કરીએ તો તેનું કામ પ્રગતિમાં છે, તેમાં 60 લાખના ખર્ચે તેનું આધુનિકરણ થઈ રહ્યું છે, જેમાં નવા રમકડાઓ, નવું વોકવે, એક ગજેબો તૈયાર થયો છે સિટિંગ માટેનો। અને નગાસર તળાવની વાત કરીએ તો તેમાં ઉપર એક ઓપન એર થિયેટર બનવા જઈ રહ્યું છે, જેને પણ કાંઈ સામાજિક કે રાજકીય કોઈ પણ પ્રોગ્રામ કરવો હોય તો એક સ્ટેજ તેને મળી રહે। તેમજ વોકવેમાં
નવી સ્ટ્રીટ લાઇટો લગાડી અને વધુ પ્રકાશ પડે, તેમજ તેમાં સાઉન્ડ સિસ્ટમ ગોઠવીને સવારના સાંજના જે નિયમિત વોક કર્યાવાળા છે તેમને સારું સંગીત મળી અને વોકિંગ કરી શકે. ધાર્મિક સ્થળોની વાત કરીએ તો જાગેશ્વર મહાદેવ હમણાં પતરાનો શેડનું કામ ચાલુ છે, તેમજ કમળાદેવી મંદિરે પતરાનું શેડ ચાલુ છે. જે આપણે રાપર શહેરમાં પ્રવેશ કરતા હોય તાત્કાલિક તપેશ્વરી જે હનુમાનજી મહારાજ જ્યાં બિરાજમાન છે ત્યાં કને તેનું આખું કોમ્પાઉન્ડ પેવર બ્લોકથી હમણાં સુંદર કરવામાં આવશે. તેવી જ રીતે વિવિધ ધાર્મિક સ્થળોમાં જ્યાં પણ જરૂર હોય ત્યાં નગરપાલિકા દ્વારા નિયમિતપણે કામગીરી કરવામાં આવતી હોય તેમજ સફાઈ રાખવામાં આવતી હોય છે. માર્ચ મહિનાથી જે નવી બોડી આવી, આખું શાસન ભારતીય જનતા પાર્ટીનું થયું અને પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને સમગ્ર આખી ટીમ આપણા રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુના પ્રેરણાથી અને સખત મહેનતથી જે અત્યાર સુધીમાં 46.54 કરોડ રૂપિયાની દરખાસ્તો મૂકી હતી, તેમાંથી જે કામો મંજૂર થયા છે એમાં 74 લાખના ડામર, 60 લાખના આરસીસી, 2.5 કરોડના પેવર બ્લોક, 4 કરોડ ગટર અને ઓજી વિસ્તાર માટે સમગ્ર ઓજી વિસ્તારમાં લાઇટ, પાણી અને ગટરની યોજનાઓ સાથે આપણા ધારાસભ્યશ્રીના નેજા હેઠળ જ્યારથી નવી ટીમ શાસનમાં આવી છે ત્યારથી જ શરૂઆત કરી દીધી કે રાપરને પાણીની તકલીફ એ ભૂતકાળ બની જશે. એટલા માટે જ આપણા ધારાસભ્યશ્રીના પ્રયાસોથી જે સુવઈથી રાપર સુધીના 25 કરોડ રૂપિયાની માતબર રકમ હમણાં ટૂંક સમયમાં મંજૂર થવા જઈ રહી છે. એટલે રાપર શહેરનો જે પાણીનો પ્રશ્ન છે એ બિલકુલ નાબૂદ થઈ જશે. સાથે હમણાં 14 કરોડ રૂપિયાની ગટરની યોજના મંજૂર થઈ ગઈ છે, તો તેના પણ કામ ટૂંક સમયમાં શરૂઆત કરવામાં આવશે. કાયદો વ્યવસ્થા સારો છે. 5 કરોડનો આંટવાળા તળાવ ઉપર જે સંપ ગોઠવવામાં આવશે, જે ઓવરહેડ ટાંકો ગોઠવવામાં આવશે, એ 5 કરોડનું કામ ચાલુ છે. સાથે વિવિધ હરેક સફાઈ અભિયાન સાથે ગટર વ્યવસ્થા, પાણી, લાઇટ બધામાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે.